નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 3, કંપનીના વાર્ષિક હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 151. એમાં દાખલા નંબર 9 જોઈએ આપણે. એની રકમ જોઈએ. તારીખ 31/3/2017 રોજનું કેયુર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. આપણને કાચું સરવૈયું આપેલું છે અને અન્ય માહિતી આપી છે. અન્ય માહિતીમાં આખર માલનો સ્ટોક આપેલો છે. નંબર 2માં કીધું છે કે નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. આપેલ વિગત પરથી તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધ જરૂરી નથી. તો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું છે. તો આપણે એક તો નફા નુકસાનનું પત્રક તૈયાર કરવું પડશે અને પાકું સરવૈયું તૈયાર કરવું પડશે. તો આપણે સૌથી પહેલાં નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ. હેડિંગ મારીએ કેયુર લિમિટેડનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ખાના બનાવીએ. વિગત, નોંધ નંબર અને રકમના 2 ખાના. ચાલો, નફા નુકસાનના પત્રકમાં પહેલું શીર્ષક કામગીરીમાંથી ઉપજ. કામગીરીની ઉપજમાં વેચાણ અને વેચાણ પરત આવે. તો આપણને વેચાણ અંદર આપેલું છે. રકમમાં જોતા જવાનું. હવે વેચાણ સુધી કરો તો 9,60,000. બીજું શીર્ષક અન્ય ઉપજો. અન્ય ઉપજમાં નફા નુકસાન ખાતાની જમા બાજુ આવતી બધી જ આવકો જે જમા બાકીમાં હોય છે. તો જમા બાકીમાં આપણને શેર મૂડી દેખાય છે, ડિબેન્ચર, વેચાણ, બેંક ઓવરડ્રાફ્ટ, મળેલ વટાવ. તો મળેલ વટાવ આવશે 15,600. હવે કામગીરીની ઉપજ અને અન્ય ઉપજનું ટોટલ આપણે બહારના ખાનામાં લખશું. એને કહેવાશે કુલ ઉપજ 9,75,600. તો આ થઈ કુલ ઉપજ. ત્યારબાદ હવે શોધીશું આપણે ખર્ચાઓ. નંબર 4, ખર્ચાઓ. ખર્ચાઓમાં પહેલું ચોખ્ખી ખરીદી. ચાલો રકમમાં જોઈએ. આપણને ખરીદી આપી છે. હા, ખરીદી આપી છે 4,26,000. તો તે લખી દઈએ. $4,26,000 આપેલી છે ખરીદી. ત્યારબાદ બીજું હેડિંગ છે સ્ટોકમાં ફેરફાર. તો સ્ટોકમાં ફેરફાર એટલે તો શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. ચાલો રકમમાં જોઈએ. આપણે ઉધાર બાકીમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે. છેલ્લેથી ત્રીજી એન્ટ્રી લો 36,000 અને અન્ય માહિતીમાં આખર માલનો સ્ટોક આપેલો છે. તો 36,000 માઇનસ 42,000. ચાલો 2ની બાદ બાકી કરશું આપણે એટલે માઇનસમાં આવશે. તો -6,000 લખવાનું નથી, પરંતુ આપણે કાઉન્સમાં લખવાનું છે. કાઉન્સમાં લખીએ એટલે એ માઇનસ કહેવાશે. ચાલો સ્ટોકમાં ફેરફાર. ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા. એ કયા ખર્ચા? પ્રત્યક્ષ ખર્ચમાં તો નફા નુકસાન વેપાર ખાતાની ઉધાર બાજુ આવતા ખર્ચા. પણ આમાં તો કોઈ નથી. મજૂરી છે, પણ મજૂરી આપણે પગાર અને મજૂરી જ્યાં લખશું ત્યાં લખશું. એ કર્મચારી લાભના ખર્ચમાં લખીશું. એટલે પ્રત્યક્ષ ખર્ચામાં ડેશ કરીશું. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા.
તો એમાં કર્મચારીને લગતું જે પણ હોય, પગાર, બોનસ, કમિશન, તો એ બધું આપણે કર્મચારી લાભના ખર્ચમાં લખવાનું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પગાર, મજૂરી, તો આમાં પગાર પણ છે અને મજૂરી પણ છે, તો બંને લખી દઈશું આપણે. પગાર પ્લસ મજૂરી તમે અલગ અલગ દર્શાવી શકો. પગારના 3 લાખ અને મજૂરીના 24,000, એટલે કર્મચારી લાભના ખર્ચમાં આવશે 3,24,000. ત્યારબાદ નાણાકીય પડતર. નાણાકીય પડતરમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ હોય તો એ વ્યાજ આપણે લેવાનું. વ્યાજમાં કયા કયા પ્રકારનું વ્યાજ આવે? તો બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોન પર વ્યાજ. તો આ દાખલામાં આપણને ડિબેન્ચર પર વ્યાજ આપેલું છે. રકમ જોતા જવાનું, બરાબર પહેલાં રકમ જોઈ લેવાની. ચલો, ડિબેન્ચર વ્યાજ આપેલું છે 12,000. ત્યારબાદ ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. ચાલો, રકમમાં જોતા જજો ઘસારો આપેલો છે કે નહીં, અથવા માંડી વાળેલ ખર્ચા આપેલા હોય, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ. ચાલો, એવું કંઈ આપેલું નથી તો આપણે ડેશ કરીશું. ત્યારબાદ અન્ય ખર્ચા. અન્ય ખર્ચમાં ટાળ ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા, માંડી વાળેલ ગાલખાત. તો આમાં ઓફિસ અને વેચાણ ખર્ચ આપેલું છે. રકમ કેટલી આપેલી છે? 24,000. તો એ લખી દઈએ આપણે. ચાલો, હવે ખર્ચાઓનું આપણે ટોટલ કરી દઈએ. એને કહેવાશે કુલ ખર્ચા. તો 7,80,000 કુલ ખર્ચા. જો આ ખર્ચાના જે શીર્ષકો જે છે એ ક્રમમાં જ લખાવા જોઈએ. ચાલો, ત્યારબાદ નંબર 5, કરવેરા પહેલાંનો નફો. કરવેરા પહેલાંનો નફો કેવી રીતે શોધવાનું? તો 3 નંબરના શીર્ષકમાંથી 4 નંબરનું શીર્ષક બાદ કરવાનું. 3 નંબરનું શીર્ષક કયું આપણે આગળ જોઈ ગયા? તો કુલ ઉપજ કેટલી હતી? તો 9,75,000. એમાંથી કુલ ખર્ચા 7,80,000 આપણે બાદ કરીશું, એટલે આવશે 1,95,600. એને કહેવાશે કરવેરા પહેલાંનો નફો. ચાલો, ત્યારબાદ નંબર 6, કરવેરાની જોગવાઈ. અન્ય માહિતીમાં આપેલું છે રકમમાં. જો બીજા નંબરમાં નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. તો નફાના 50%. નફો કેટલો શોધ્યો આપણે? 1,95,600. એના 50%. એટલા આવ્યા 97,800. ત્યારબાદ મળશે નંબર 7, આવક વેરા બાદનો નફો. 5મા નંબરના શીર્ષકમાંથી, એટલે કે આવકવેરા પહેલાંનો જે નફો 1,95,600 છે, એમાંથી 6ઠ્ઠા નંબરનું આવકવેરાની જોગવાઈ 97,800 બાદ કરીશું, એટલા આવશે 97,800. એને કહેવાય કરવેરા બાદનો નફો. ચાલો, બરાબર તમે ધ્યાન રાખજો કે આવકવેરાની જોગવાઈ છે એ આપણે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીનું જે શીર્ષક છે એમાં એનું મુખ્ય ત્રીજું શીર્ષક ચાલુ જવાબદારીઓ અને એમનું પેટા શીર્ષક ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણે આ લખવું પડશે. અને આવકવેરા બાદનો જે નફો છે એને અનામત કહેવાય. તો એ શેર હોલ્ડર્સના ભંડોળનું મુખ્ય શીર્ષક છે, એનું પેટા શીર્ષક અનામત અને વધારાનું જે શીર્ષક છે એની અંદર આપણે લખીશું. તો આ થયું નફા નુકસાનનું પત્રક. ત્યારબાદ આપણે બનાવીશું પાકું સરવૈયું. તો એનું હેડિંગ કેયુર લિમિટેડનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું. ખાના બનાવી દઈએ. વિગત, નોંધ નંબર, રકમના 2 ખાના. ચાલો, નંબર 1, ઇક્વિટી અને જવાબદારીઓ.
ચાલો, એનું મુખ્ય શીર્ષક નંબર 1, શેર હોલ્ડર્સના ભંડોળો. ચાલો, એના બે પેટા શીર્ષક આપણે પહેલા લખી દઈએ. એ શેર મૂડી, બી અનામત અને વધારો. ચાલો, ત્યારબાદ બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ. એના 3 પેટા શીર્ષક છે. એમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં, બી અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ, સી લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારીઓ. એમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બી વેપારી દેવા, સી અન્ય ચાલુ જવાબદારીઓ અને ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. ચાલો, હવે આ પેટા શીર્ષક છે. શીર્ષકમાં જે એન્ટ્રી આવતી હોય તે આપણે લખતા જઈએ. ચાલો, પહેલું જ છે શેર મૂડી. તો એમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આવશે. તો જમા બાકીમાં છે ઇક્વિટી શેર મૂડી, તો તે લખી દઈએ આપણે 2,40,000. ચાલો, ત્યારબાદ અનામત અને વધારો. જે આપણે નફા નુકસાનનું પત્રક જે બનાવ્યું એમાં કરવેરા બાદનો જે નફો હતો તે આપણે અહીંયા લખવાનો. ચોખ્ખો નફો નફા નુકસાનના પત્રક મુજબ 97,800. આ બંનેનું ટોટલ આપણે 12 લખી દઈએ, 3,37,800. ચાલો, હવે બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ. એમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં. ચાલો, લાંબા ગાળાના ઉછીના નાણાંની ચાવી તમને આવડે છે. ડીમું, બોજા, ડિબેન્ચર, મુદતી લોન, બોન્ડ અને જાહેર થાપણ. તો આ દાખલામાં 10% ડિબેન્ચર આપેલા છે. એ લખી દઈએ 10% ડિબેન્ચર 1,20,000. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ જે આપેલું નથી તો ડેશ કરીશું. લાંબા ગાળાની જોગવાઈ, તો લાંબા ફંડ 3 કાકા. ફંડ 3 વાર પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી ફંડ, પેન્શન ફંડ. કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા. તો આટલું કંઈક રકમમાં આપેલું છે કે નહીં તે જોઈ લેવાનું. નથી આપેલું તો ડેશ કરી દઈએ. હવે ટોટલ બાર લખી દઈએ 1,20,000. ચાલો, ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારી. એમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાંની ચાવી ટૂંકા કેશ બેંક, ટૂંકા ગાળાની લોન, કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટ. તો આમાં આપણને શું આપેલું છે તો સુધી કાઢો. ચાલો, બેંક ઓવરડ્રાફ્ટ છે 14,400, તે લખી દઈએ. ચાલો, વેપારી દેવા. એમાં લેણદારો દેવી હુંડી આપેલું નથી તો ડેશ કરી દઈએ. અન્ય ચાલુ જવાબદારીમાં કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ હોય અથવા અગાઉથી મળેલ કોઈ આવક હોય તો તે લખવાનું, પણ નથી આપેલું તો ડેશ. ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈઓ, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. તો આમાં આપણે કરવેરાની જોગવાઈ ક્યાંથી લાવીશું? નફા નુકસાનના પત્રકમાંથી. તો ત્યાં આપણે કેટલી શોધેલી છે? 97,800. આ બેનું ટોટલ આપણે 12 લખીશું, 1,12,200. હવે મુખ્ય જે 3 શીર્ષકો આપણે જે લખ્યા, શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. તો 3નું ટોટલ આપણે કરીએ. હવે એને કહેવાશે કુલ ઇક્વિટી અને જવાબદારીઓ 5,70,000. ચાલો, ત્યારબાદ બીજું હેડિંગ મિલકતો. હવે મિલકતોમાં એનું મુખ્ય શીર્ષક 1 બિનચાલુ મિલકતો. એમાં એ કાયમી મિલકતો,
એમાં એક દ્રશ્ય મિલકતો અને બે અદ્રશ્ય મિલકતો. બી બિનચાલુ રોકાણો. સી લાંબા ગાળાની લોન અને ધિરાણો. ડી અન્ય બિનચાલુ મિલકતો. ચાલો, બીજું મુખ્ય શીર્ષક ચાલુ મિલકતો. એ ચાલુ રોકાણો. બી માલ સામગ્રી. સી વેપારી લેણા. ડી રોકડ અને રોકડ સમકક્ષ. ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અને એફ અન્ય ચાલુ મિલકતો. ચાલો, આ થયા મુખ્ય અને પેટા શીર્ષકો. હવે પેટા શીર્ષકની અંદર કઈ વિગતો આવશે, કઈ એન્ટ્રી આવશે તે જોઈએ. ચાલો, દ્રશ્ય મિલકતમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, સાધન સરંજામ, ભાડા પટ્ટેની મિલકત. તો આમાંનું કંઈ પણ હોય તો તે લખી દઈએ આપણે. તો આપણે જમીન મકાન છે તો જમીન મકાન લખીએ. દ્રશ્ય મિલકતમાં રકમ આપેલી છે 2,28,000. ત્યારબાદ અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી. તો આ દાખલામાં રકમમાં આપણને સોફ્ટવેર આપેલું છે તે લખી દઈએ 1,20,000. ત્યારબાદ બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણોની ચાવી. બિનચાલુ રોકાણો 2 અન્ય ગૌણ બેંકમાં સરકારી મ્યુચ્યુઅલ ફંડ. આ એની ચાવી છે. રોકાણો 2 વાર પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો. અન્ય એટલે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. ગૌણ બેંકમાં એટલે ગૌણ કંપનીના શેર. બેંકમાં એટલે બેંકમાં બાંધી મુદતની થાપણ, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. પણ આવું કંઈ આપેલું નથી તો આપણે ડેશ કરી દઈશું. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની કર્મચારીઓને 3 ડિપોઝિટ. કર્મચારીને 3 ડિપોઝિટ એટલે તો કર્મચારીને લોન. 3 ડિપોઝિટ એટલે કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, જે આપણને રકમમાં આપેલું નથી તો ડેશ કરીશું. અન્ય બિનચાલુ મિલકતમાં અન્ય સંશોધન જાળી, સંશોધન અને વિકાસ ખર્ચ. જા એટલે જાહેરાત ઝુંબેશ ખર્ચ. અને ડી એટલે ડિબેન્ચર વટાવ. તો આ પણ 3 વિગત આપેલી નથી તો ડેશ કરશું. હવે ટોટલ કરીએ બિનચાલુ મિલકતનું. 2,28,000 પ્લસ 1,20,000. ટોટલ આવશે 3,48,000. હવે નંબર 2 ચાલુ મિલકતો. એમાં ચાલુ રોકાણો. ચાલો, ચાલુ રોકાણોમાં ચાલુ વેચાણપત્ર અન્ય સરકારી મ્યુચ્યુઅલ ફંડ, વેચાણપત્ર જામીનગીરીઓ, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, સરકારી મ્યુચ્યુઅલ ફંડ એટલે સરકારી જામીનગીરીઓ અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, જે આપેલું નથી તો ડેશ કરી દઈએ. માલ સામગ્રી. તો એની ચાવી. માલ સામગ્રી સ્ટોક 4 વાર સ્ટોક, છૂટા 2 વાર અને વપરાશી માલ. હવે સ્ટોક 4 વાર એટલે કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વેપાર માટેનો સ્ટોક. હવે છૂટા 2 એટલે છૂટા ભાગો અને છૂટા ઓજારો. વપરાશી માલ એટલે વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલ. તો આમાંથી આપણને આખર માલનો સ્ટોક આપેલો છે. અન્ય માહિતીમાં જો 42,000 છે તો તે લખી દઈએ આપણે. ચાલો, વેપારી લેણા એટલે કે દેવાદારોને લેણી હુંડી. તો એકદમ છેલ્લે એન્ટ્રી જો દેવાદારો આપેલા છે તો તે લખી દઈએ 1,80,000. રોકડ અને રોકડ સમકક્ષ. તો રોકડ હાથ પર, બેંક સિલક, ચેક અને ડ્રાફ્ટ હાથ પર. એવું કોઈ આપેલું નથી તો ડેશ.
ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, તો 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન કે વેપારીને આપેલ એડવાન્સ નથી આપેલું, ડેશ કરી દઈએ. અન્ય ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવક એ પણ નથી આપેલું, તો ડેશ કરી દઈએ. હવે 42,000 પ્લસ 1,80,000 એટલે આવશે 2,22,000. હવે 3,48,000 અને 2,22,000 ટોટલ કરીએ એટલે કુલ મિલકતો આપણને મળશે 5,70,000, જે આપણને અગાઉ ઇક્વિટી અને જવાબદેહીનું ટોટલ પણ 5,70,000 મળેલું અને મિલકતોનું ટોટલ પણ 5,70,000 થયું. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. પણ સાચો ક્યારે કહેવાય? કે જ્યારે મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષકો ક્રમમાં જ લખેલા હોય તો જ તમને પૂરેપૂરા 11 માર્ક્સ મળે, નહીં તો 11 માર્ક્સ મળે નહીં. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આ જ પ્રકારનું ઉદાહરણ 14 છે, એ પણ તમારે નોટમાં કરવાનું રહેશે. થેન્ક યુ.